અને એક સાથે બધા બોલવા લાગ્યા કે ભાઈ સાહેબ રાખજે બરાબર, નહીતર મરી જશો. બરાબર રાખજે ને, હમણાં જ હવે છુંદાઈ જશો, ચગદાઈ જશો. એટલે અહીંયા આગળ પ્રાણ છે ને નીકળવાનો પ્રારંભ કરે છે. નીકળી નથી ગયો શરીરમાં, અને જેવો નીકળવાનો પ્રારંભ કર્યો એ જ વખતે બધી જ ઇન્દ્રિયો છે ફટાફટ એ વિદાય લેવા લાગે છે. આ બધી ઇન્દ્રિયો કહે છે કે ભાઈ અમે મરી ગયા છીએ, તું રહે. અને પાછો પ્રાણ શરીરની અંદર આવી ગયેલ, ઇન્દ્રિયો બધી તેજ થઈ ગયું. એટલે ઇન્દ્રિયોની અંદર તેજ આવી ગયો. એટલે આ એક ખાલી રૂપક સમજાવ્યું છે. એના દ્વારા અહીંયા આગળ ઋષિ કહેવા એ માગે છે કે આ સંસાર છે ને એ કેવો છે, તો કે ફૂલ બાગ છે, સંસાર બાગ જેવો છે. હા, દ્રષ્ટાંત આપે છે કે જેમ બધી મધમાખીઓ કરે શું, તો કે એક એક ફૂલ ઉપર મધમાખી બેસે, ત્યાંથી રસ લે ફૂલમાંથી, અને એ રસ પછી ત્યાં આગળ લઈ જાય મધપુડામાં, અને ત્યાં બધું છૂટું પાડે, છૂટો રસ થાય, અને પછી મધપુડો આખો બંધાય છે. એમાં સંસાર રૂપી એક ફૂલ છે, ફૂલ બાગ છે, અને એમાં શરીર રૂપિયા મધપુડો છે. આ મધપુડો છે પેલો જેની અંદર મધ હોય, અને ઇન્દ્રિયો રૂપિયા મધમાખીઓ રહેલી છે. 10 ઇન્દ્રિયો એટલે 10 મધમાખી, અને પ્રાણ એટલે મધમાખીનો રાજા. જેમ મધમાખીનો રાજા મધ છોડીને બીજે જાય તો એની પાછળ પાછળ બધી મધમાખીઓ જાય, એમ શરીરની અંદર પ્રાણ એટલે આ રાજાની જગ્યાએ છે. અને સંસારની ચીજ એક એક ફૂલ છે, એક એક ચીજ એક એક ફૂલ. પીઝા જુઓ ફૂલ, તમારો દીકરો ફૂલ, તમારી નોકરી ફૂલ, બધું હોય. એક એક વસ્તુ, તમારી ગાડી ફૂલ, તમારી ઘડિયાળ ફૂલ, તમારી આ જે કઈ મિલકત હોય એમાં એક એક વસ્તુ એક એક ફૂલ સમાન છે. એમાંથી તમને આનંદ આવે છે? સારી ઘડિયાળ જુઓ તો આનંદ આવે, સારી ગાડી હોય તો આનંદ આવે, સારો બંગલો હોય તો આનંદ આવે, સારા કપડા હોય તો આનંદ આવે, સારા બૂટ પહેરે નવા વર્ષે તોય આનંદ આવે છે રીબોકના. તો એક એક વસ્તુમાંથી આપણને કેટલો આનંદ આવે છે. પણ એ આનંદ આવે છે એનું મુખ્ય કારણ કે અંદર પ્રાણ છે. એટલે એની અંદર મધ રહેલું છે, એમાં રસ રહેલો છે. અને એ રસ શું છે તો અહીંયા આગળ સમજાવે છે કે પ્રત્યેક ફૂલમાં ત્રિદોષઘ્ન એટલે કે 3 દોષને નાશ કરે એવો એક રસ છે, અદૃશ્ય રસ. અને એ રસ એટલે મધ. મધ કોઈ ખાય તો એના 3 દોષ નાશ પામે. કયા 3? વાત, પિત્ત ને કફ. એનું સંતુલન જો તમારે બરાબર રાખવું હોય તો મધ ખાવ, વધારે નહીં હોવું, માપનું માપનું મધ ખાવ, નહીતર મધ પાછું મુશ્કેલી પાડે. એટલે માપનું કોઈ જો મધ ખાય તો એના વાત, પિત્ત અને કફ આ ત્રિદોષ એ બરાબર સરખા રહે. મધની જગ્યાએ પરમાત્મા રહેલા છે. એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ મધની જગ્યાએ છે. અને એ ભગવાન જો આપણા જીવનમાં આવે તો શું કરે? આધિ, વ્યાધિ અને ઉપાધિ અને 3 તાપ, આ 3 તાપનો નાશ કરે. આધિ હોય તો એ મટાડે શ્રીજી મહારાજ, ઉપાધિ હોય તો એ મટાડે, અને વ્યાધિ હોય તો પણ મટાડે. અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ આ 3 તાપનો પણ એ મહારાજ પોતે નાશ કરે. તો ભગવાન સ્વામિનારાયણ કહેતા શ્રીજી મહારાજ આ લોકની અંદર પધાર્યા. હમણાં મહારાજનો પ્રાદુર્ભાવ થવાનો છે, નોમ નજીકમાં જ એ આવી રહેલી છે. અને ધામધૂમ પૂર્વક આપણે ઉજવવાના પણ છીએ અડાજણ મંદિરે. તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આ લોકની અંદર આવ્યા, જે મધુ એટલે કે મધની જગ્યાએ રહેલા છે. અને એનાથી કોઈ સ્વાદિષ્ટ, આપણે કહીએ છીએ ને કે મધ જેવું મીઠું, મધ જેવું મીઠું કોઈ દુનિયામાં, નેચરલ મીઠાશ, એકદમ મીઠું મધ હોય એમ ભગવાન મધની જગ્યાએ છે. સંસારના એક એક ફૂલ તો છે, એમાં રસ છે, પણ મધ જેવો રસ નહીં. આ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ એ મધની જગ્યાએ છે. અને એ જો આપણા જીવનની અંદર આવે તો બધા જ તાપ ટળી જાય અને માણસને આનંદ થઈ જાય. પણ એ ભગવાનને જીવનમાં લાવવા એના માટે ઘણા બધા સાધનો એ બતાવવામાં આવેલા છે. તો
તો અહીંયા આગળ આટલી વાત કરી અને શરીરની અંદર જે મુખ્ય પ્રાણ છે એ પ્રાણની અહીંયા આગળ બધા દેવતાઓ એટલે કે ઇન્દ્રિયોના દેવતાઓ એ સ્તુતિ કરે છે. સૌથી પહેલા અહીંયા આગળ કહે છે કેશોગ્નિ તપતિ એષ સૂર્ય એષ પર્જન્ય મઘવાન એષ વાયુ એષ પૃથ્વી રૈર્દેવ સદ અસચ્ચ અમૃતંચ યત. આ પ્રમાણે પ્રાણની સ્તુતિ કરે છે કે આ પ્રાણ એ અગ્નિ સ્વરૂપે તપે છે. આ પ્રાણ પોતે જ સૂર્ય રૂપે જગતની અંદર પ્રકાશે છે. આ પ્રાણ પોતે જ મેઘ રૂપે દરેકને વર્ષા આપે છે અને આ પ્રાણ પોતે જ ધનવાન ઇન્દ્ર રૂપે વર્તી રહેલો છે. એટલા માટે આ પ્રાણ એ પ્રાણવાયુ, પૃથ્વી, અગ્નિ, દેવોનો દેવ, મૂર્ત અને અમૂર્ત અને અમૃત સમાન આ શરીરની અંદર રહેલો છે. ટૂંકમાં જો કેવું હોય તો પ્રાણ જ સર્વસ્વ છે. આખા શરીરની અંદર પ્રાણની અહીંયા આગળ મહત્તા એક બતાવવામાં આવેલી છે. એટલા માટે યોગ શાસ્ત્રમાં આપણા ઋષિઓ આપણને કહે છે કે આપણા શરીરની અંદર પ્રાણનું નિયમન બરાબર રીતે રાખવું. આ યોગની સાધના જે માણસો કરતા હોય છે એ પ્રાણાયામ દ્વારા આપણા શરીરની અંદર રહેલા દોષો પણ આપણે દૂર કરી શકતા હોઈએ છીએ. મહારાજે પ્રથમના 25મા વચનામૃતની અંદર વાત લખી છે કે પ્રાણે કરી અને ઇન્દ્રિયોનો નિરોધ થાય અને ભગવાનના ભજને કરીને પણ ઇન્દ્રિયોનો નિરોધ થાય છે. આવી એક વાત કરવામાં આવેલી છે. અને પ્રાણાયામ દ્વારા જો આપણા શરીરને આપણે શુદ્ધ કરીએ અને બરાબર કરીએ તો યોગની સાધના માટે શરીર યોગ્ય બને અને પછી આપણી બુદ્ધિ કે મન સ્થિર થાય અને પછી ભગવાનને આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. એટલે ટૂંકમાં જો કહેવું હોય તો એટલું કહી શકીએ કે આ શરીર જ્યારે શુદ્ધ થાય અને સ્થિર થાય ત્યારે ભગવાનનો આવિર્ભાવ આપણી અંદર થતો હોય છે. એમનેમ થાય નહીં. એમનેમ ગમે તેટલા આપણે પ્રયત્ન કરીએ. ઘણાને 25 વર્ષથી સત્સંગ હશે, આ બાજુ ઘણા બેઠેલા હશે એટલે કદાચ નાનપણથી ને હોય અને કોઈક વખત ઘણા કદાચ જૂના હોય યોગીજી મહારાજના પણ એમને દર્શન થયા હશે 40 વર્ષ પહેલા. તો 40-45 વર્ષથી આપણને સત્સંગ હોય. કોઈકને વળી શાસ્ત્રીજી મહારાજને દર્શન, અમરસિંહભાઈ આગળ બેઠેલા છે તો એમને શાસ્ત્રીજી મહારાજને દર્શન થયેલા છે. તો 60 વર્ષ પહેલા તો શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા હોય, યોગી બાપાના દર્શન કર્યા હોય. આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરી રહેલા છીએ. એટલે વર્ષોથી આપણે સત્સંગ તો કરીએ જ છીએ પણ વર્ષોને અંતે જેવા પ્રકારનો આનંદ આવવો જોઈએ એવો આનંદ આવે છે ખરો? ધારો કે તમે ધંધો કરો, કોકની પાસેથી 10 લાખ રૂપિયા લઈ આવો કે કરોડ કે 1.5 કરોડ રૂપિયા લઈ આવો અને પછી લઈ આવ્યા પછી ધંધાનો પ્રારંભ કરો. તમે જુઓ તો ખરા, શું જુઓ કે હું 1.5 કરોડ રૂપિયા વ્યાજનો લઈ આવ્યો છું એટલે હવે મને મહિને કેટલું મળે છે એનો તો આપણે વિચાર તો કરીએ ને કે ભાઈ આમાં ખોટ તો નથી આવતી ને અને આમાં ફાયદો તો થાય છે ને. ભલે કદાચ ફાયદો ઓછો થાય તો ઓછો પણ ફાયદો તો કંઈક થાય જ છે ને. એવી જ રીતે સત્સંગમાં દરરોજ થોડો થોડો જો આપણે વિચાર કરીએ. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં એક વાત કરીને કે નિરંતર પાછું વાળીને જોઉં હું શું કરવા માટે આવ્યો છું અને શું થઈ રહેલું છે. દરરોજ જો આવો વિચાર કરીએ તો કંઈક પામી શકતા હોઈએ છીએ. એટલા માટે શરીરને બરાબર કરવાની અહીંયા આગળ વાત કરે છે અને શરીરનો આધાર એટલે પ્રાણ છે. એટલા માટે જ કોઈ ધામમાં જાય તો આપણે કહીએ છીએ કે આનું પ્રાણ પંખીડું ઉડી ગયું. એટલે રામ બોલો ભાઈ રામ, હવે આમાં કશું રહ્યું નથી. આનો પ્રાણ જતો રહ્યો. જેના પ્રાણ જતા રહે એટલે શરીરની અંદરથી આપણે વિદાય લઈ અને નીકળી જતા હોઈએ છીએ. એટલે પ્રાણનું નિયમન એ શ્વાસોચ્છ્વાસ દ્વારા, પ્રાણાયામ દ્વારા દરરોજ થાય છે અને જેટલા પ્રાણાયામ વ્યવસ્થિત કરીએ એટલું આપણું શરીર શુદ્ધ બને અને
શરીર સૌષ્ઠવ પણ એની અંદર વધારે પ્રાપ્ત થતું હોય છે. આટલી વાત કરી અને પછી આગળ સમજાવે 4 બળ છે દુનિયાના. એક છે વિદ્યા બળ, બીજું યજ્ઞ બળ, ત્રીજું બાહુબળ અને ચોથું બુદ્ધિ બળ. આ 4 બળનો આધાર પ્રાણ છે. તમારે જો વિદ્યા મેળવવી હોય, આ છોકરાઓ જો અત્યારે ભણે છે, ઘણા છોકરા હોશિયાર હોય છે. આમ એકવાર કે ફટ સમજી જાય. ઘણા છોકરાઓ આમ હોશિયાર ફટાફટ સમજી જાય. ખબર પડે કે આ છોકરો થોડો સ્થિર છે. તમે જોજો છોકરાને ખાલી એમને એમ જોજો ને, એમને કોક વખત તમારે શેરીમાં રહેલા છોકરાઓને જોવા. અમુક છોકરાઓ છે ને આમ હલ્યા જ રાખે, કંઈક કર્યા જ રાખે, કંઈક કર્યા જ. એ વાંચવા બેઠો હોય ને તો એ સ્થિર નહીં બેસે. જોજો એ વાંચન કે હાલતો હોય કે બસ ઝૂમ જોતા રાખે, કંઈક આમ કર્યા રાખે, કાંઈ ના મમ્મી આમ તેમ ફરતા હોય તો ત્યાં આગળ એની પાસે ખાવાનું માગ્યા રાખે. વાત એ થોડી વાર હલ્યા જ કરે છોકરાઓ બધા. અને ઘણા છોકરાઓને તમે જોશો ને તો ખબર પડશે. એને કઈક બેટા વાંચવા બેસી જા, એટલે એકદમ આમ ડાયો ડમરો થઈ, વ્યવસ્થિત ટેબલ ખુરશી હોય તો ટેબલ ખુરશી, નીચે હોય તો નીચે, એકદમ ડાયો ડમરો થઈ અને વાંચવા બેસી જાય. એનો મતલબ એવો થયો કે આનો પ્રાણ નિયમનમાં છે. આનો પ્રાણ છે ને સ્થિર છે. આ બહુ હલતો નથી અને બહુ વ્યવસ્થિત રીતે એ હવે મેળવશે. અને જેટલો પ્રાણ શરીરમાં તમારે હોય, જેટલો ઓક્સિજન વધારે તમે લો, એટલું જ શરીર આ શુદ્ધ થાય. તમે જોજો કોઈક વખત તમને માથું દુખે ને, પ્રયોગ કરજો. ઘણાને માથું દુખતું હોય છે, ઘણાને માથું દુખે. માથું દુખે એટલે તમારું જમણું નસકોરું બંધ કરી દેવાનું. જમણું નસકોરું બંધ કરી અને 5 મિનિટ ડાબા નસકોરા દ્વારા શ્વાસ ઊંડો લેવાનો અને બહાર કાઢવાનો. તમને અડધો કલાકમાં માથું બંધ થઈ જશે, બંધ થઈ જશે. હા, અગત્યનું છે. અત્યારે ઉનાળો ચાલે છે, અત્યારે ગરમી થાય એટલે આપણને શરીરની અંદર મજા ના આવે. તો આ ડાબા નસકોરાની અંદર ચંદ્રની ગતિ છે અને જમણા નસકોરાની અંદર સૂર્યની ગતિ છે. તમારા શરીરમાં બહુ જયારે એકદમ ઠંડી લાગતી હોય તો ડાબું નસકોરું બંધ કરી અને જમણા નસકોરા દ્વારા શ્વાસ લેવાનો, વધારે ઊંડા શ્વાસ લેવાના. અને તમે ઊંડા શ્વાસ લેશો તો તમને ઠંડી જતી રહેશે અને તમે ગરમ એકદમ થઈ જશો, વાંધો નહીં આવે. તો આ એની યોગ કળાઓ બધી બતાવવામાં આવેલી છે. એના દ્વારા આનો સાર એટલો જ છે કે શરીરને બરાબર રાખવું. યોગ માટે, ભક્તિ માટે, જ્ઞાન માટે, વૈરાગ્ય માટે સાધન બરાબર. તમે લડવા માટે ગયા હો યુદ્ધના મેદાનમાં અને તલવાર બુઠી હોય તો લડી શકાય ખરો? એ છોકરાઓ લખવા માટે ગયા હોય અને આગળની પેલી જે નીબ હોય ને ટાંક, બરાબર, એ બુઠી હોય તો લખી શકાય? પતી ગયું. એ કઈ પાસ ન થાય છોકરાઓ, એ બધું લખાય શું? એટલે એમાં સાય બરાબર જોઈએ ને, આગળની પછી બુઠી નો હોવી જોઈએ, સરખી જ હોય. ભાઈ સાય આવતી હોવી જોઈએ. એમ શરીર બરાબર પ્રાણાયામ દ્વારા સરખું કરેલું હોય. અને સરખું શરીર જો કરેલું હોય તો અહીંયા આગળ 4 બળ એને પ્રાપ્ત થાય. એક વિદ્યા બળ, બીજું યજ્ઞ બળ, ત્રીજું બાહુબળ અને ચોથું બુદ્ધિ બળ. આ 4 બળનો આધાર આપણો પ્રાણ રહેલો છે. એ વાત અહીંયા આગળ સમજાવે છે એક દ્રષ્ટાંત દ્વારા કે અરાહા ઈવ રથનાભવ પ્રાણે સર્વમ પ્રતિષ્ઠિતમ રુચો યજુંસી સામાની યજ્ઞ ક્ષત્રમ બ્રહ્મ ચ. કે જેવી રીતે રથનું જે ચક્ર હોય એમાં નાભી હોય એટલે વચ્ચેનો ભાગ, એમાં બધા જે આરાઓ ગોઠવાયેલા હોય, એવી જ રીતે પ્રાણની અંદર બધી રૂચાઓ એટલે વેદની રૂચાઓ. એટલે જો તમારે વિદ્યાબળ પ્રાપ્ત કરવું હોય તો પણ શરીરની અંદર પ્રાણ બરાબર રાખવા. એટલે કે પ્રાણાયામ કરવો સવારના પોરમાં 15 મિનિટ. આપણે એક વખત અહીંયા આગળ પ્રોગ્રામ રાખવાના છીએ, આશ્રમનો પ્રોગ્રામ. એટલે 5 આપણે યોગના ટીચર પણ બોલાવીશું અને 5 કે 6 દિવસનો એક કાર્યક્રમ કરીશું. બધું શિક્ષણ એની અંદર આપશે અહીંયા આગળ. એટલે જો બરાબર પ્રાણાયામ વ્યવસ્થિત થતા હશે, તમે દાદરા ચડતા હશો. હવે અખતરો કરજો ઘરે જઈને. ચોથા માળે ઘણા રહેતા હોય છે. ચોથા માળે આપણે જઈને પધરામણી કરવા તો તરત કે સ્વામી આરતી કરે કે ઉભા રહો, શ્વાસ લેવા દો.
પેલા તો થાકી ગયા ને ઉપર આપણે છે. હવે તમે કોઈ પણ દાદરા ચડો ને ખાલી એટલું જ કરજો, તમને થાક જ નહીં લાગે. શું તો કે દાદરા ચડતી વખતે શ્વાસ લેવાનો નહીં, શ્વાસ કાઢવાનો. બસ તમે કાઢતા રહેશો, લેવાશે નહીં મેળે જ. તમારે કાઢવાનો જ પ્રયત્ન કરો, લેવાનો નહીં પ્રયત્ન કરવાનો. અને લેવાનો, જેટલા દાદરા ચડો એટલા દાદરામાં શ્વાસ કાઢ્યા જ રાખવાનો. બસ શ્વાસ કાઢતા કાઢતા તમે દાદરા ચડશો ને છેલ્લો દાદરો આવી જશો ને તમારું ઘર આવશે, તમને લેશ પણ થાક નહીં લાગે. એ 10 દાદરા ચડશો ને તોય નહીં થાકો તમે. ગરડાએ પાછો પ્રયત્ન ઓછો કરવો કે અમે થાકી ગયા. ગરડા તો થાકી જ જાય ને. અને કોક હાર્ટ એટેક ના દર્દી હોય એને તો પાછો કરવો જ નહીં બહુ વધારે. પણ ટૂંકમાં જેમ આપણે દાદરા ચડીને શ્વાસ કાઢીશું, એટલે આ યોગની પ્રક્રિયા એવી બતાવવામાં આવેલી છે કે જેટલો સમય શ્વાસ લઈએ ને એટલો સમય જ કાઢવાનો. પણ આપણું બેલેન્સ નહીં હોય. જોજો મોટા ભાગના બેલેન્સ હોય જ નહીં શરીરમાં. બહુ એવા રેર કેસ તમને મળશે જેનું બેલેન્સ બરાબર હોય. અને જેનું બેલેન્સ બરાબર હોય, જેટલો સમય કાઢીએ ને એટલો સમય લઈએ અને થોડોક સમય રહે તો એ માણસ માંદો ન પડે. કારણ કે એને ઓક્સિજન શરીરમાં બરાબર મળે. અને ઓક્સિજન જો શરીરમાં બરાબર મળે તો એનું બુદ્ધિબળ વધે, વિદ્યાબળ વધે. કારણ કે આમાં જેટલું ઓક્સિજન જાય એટલી જ વધારે આપણી મેમરી પાવરફુલ થાય. ઓક્સિજન ઓછો ને મેમરી ઓછી. કારણ કે એની મેમરી બહુ ભૂલે, તરત ઘણા આમ ખંજવાડતા હોય છે. ઘણા છોકરા ખંજવાડે, અહીં હું ખંજવા, આમાંથી નીકળવાનું કશું જ નથી. એટલે પ્રાણાયામ કરીને જરા સરખો લોહીનું સર્ક્યુલેશન વધારો. અને લોહીનું સર્ક્યુલેશન વધારશો એટલે વિદ્યાબળ પણ વધશે. એનો આધાર પ્રાણ. બીજું યજ્ઞ બળ. યજ્ઞ એની અંદર પણ ઋચાઓ બોલવામાં આવે છે. એટલે તમે યજ્ઞ જયારે સાંભળશો સૌથી પહેલા હરિ ઓમ આમ બોલશે ઋષિઓ બધા. હરિ ઓમ ભદ્રં કર્ણેભિઃ હરિ ઓમ. ઈ કેમ બોલે છે તો કે એટલા માટે કે એના દ્વારા શ્વાસ લેવાય. આ ઋચા બોલવાની છે. તો યજ્ઞ બળનો આધાર પણ પ્રાણ છે. બાહુબળ, તાકાત. હવે તાકાત જો તમારે વધારવી હોય તો યોગની અંદર તમારે ઊંડા ઉતરવું પડે, તો તાકાત વધે. ઘણા બધા એવા યોગીઓ હતા કે જેટની અંદર શરીરે આપણે જેવું જ હતો પણ છતાંય તાકાત જબરજસ્ત હતી. અને એટલી બધી તાકાત કે દૂરનું જોઈ શકે, દૂરનું સાંભળી શકે અને દૂરની વસ્તુ લઈ શકે. હા, એક તાકાત છે એ પણ પ્રાણને આધારે રહેલી છે. અને બુદ્ધિબળ. અત્યારનું સાયન્સ પણ કહે છે કે જે વ્યક્તિ સવાર અને સાંજ 2 ટાઈમ વ્યવસ્થિત યોગા કરતી હોય એની બુદ્ધિ સતેજ હોય. ઘણા બધા એવા તમને જોવા મળશે જેની આ પ્રકારની એ બુદ્ધિ સતેજ હોય. આટલી વાત કરી અને આગળ મંત્રમાં બતાવી રહેલા છે કે પ્રજાપતિ ચરસી ગર્ભે ત્વમ એવ પ્રતિજાયસે તુભ્યમ પ્રાણ પ્રજા તો ઇમા બલિમ હરંતી યહ પ્રાણે પ્રતિષ્ઠસી. આટલી વાત અહીંયા આગળ કરવામાં આવે છે કે હે પ્રાણ, કે ત્વમેવ પ્રજાપતિ ગર્ભે ચરસી પ્રતિજાયસે. એટલે કે હે પ્રાણ, તું પ્રજાપતિ છે અને ગર્ભમાં વર્તમાન છે અને ફરી પાછો તું ઉત્પન્ન થાય છે. એટલે કે ગર્ભ એટલે સ્વાભાવિક રીતે બાળકનો જયારે જન્મ થાય એની પહેલા બાળક ગર્ભમાં હોય. લગભગ 9 મહિના સુધી અને 10 મહિનાની વચ્ચે બાળકનો જન્મ થાય. 9 તેરી 27 એટલે કે 270 અને 80 દિવસની વચ્ચે બાળક જન્મતો હોય છે. અને જેવો બાળક માતાના ગર્ભમાંથી બહાર નીકળે ત્યારથી પ્રાણનો પ્રારંભ થઈ જાય. માતાના ગર્ભમાં માતાના શ્વાસ દ્વારા એનું પોષણ થાય. અને જ્યારે માતાના ગર્ભમાંથી બહાર નીકળે એટલે દુનિયામાં પહેલો શ્વાસ લે અને જેવી નાળ કપાય એ વખતે નાળ જ્યાં સુધી હોય ત્યાં સુધી માતાના શ્વાસમાંથી જ ઓક્સિજન બાળકને મળતું હોય. પરંતુ જેવો બાળક માતાના ગર્ભમાંથી બહાર નીકળે એટલે નાળ કાપવામાં આવે. ઘણા કહે ને કે નાળ કાપતા ગળું કપાઈ જાય અને ઘણું બને છે એવું. ઘણાની નાળ છે ને વીંટાયેલી હોય, એક આંટો મારેલો હોય કોકને. બધા છોકરાને એવું હોતું નથી, પણ કોઈ છોકરા હો કે 1000માં એકાદો છોકરો એવો જન્મે
કે એને કાંટો અહીંયા આગળ આવી જાય નાળનો કોઈક વખત. હવે નાળ ડોક્ટર કાપે છે ને ગળું કપાય, કેટલું ગળું તો એ વખતે કોમળ હોય, આપડા એક સત્સંગીને એવું થઈ ગયું એટલે તો છોકરો તરત ધામમાં જતો રહ્યો. એટલે ઘણી વખત આ કહેવતો બધી સાચી હોય છે. એ હમણાં આ કહેવત સિદ્ધ થઈ, નાળ કાપતા ગળું કપાઈ ગયું અને ખરેખર એની નસ એને કપાઈ ગઈ. છોકરાને તરત ત્યાં તો બેભાન થઈ જાય છોકરો અને 5 મિનિટમાં કાર્યક્રમ પૂરો થઈ જાય. તો એ જયારે નાળ કાપવામાં આવે ને જેવી નાળ કપાય તરત જ છોકરો શ્વાસ લેતો હોવો જોઈએ. અને જો શ્વાસ ન લે તો આપણું આ બ્રેન છે ને, બ્રેન આ લગભગ 2 મિનિટમાં શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા પૂરી થાય એટલે ડેડ થવા માંડી જાય. તરત જ 2-3 મિનિટમાં ડેડ થઈ જાય. જેવો શ્વાસ બંધ થાય એટલે 3 મિનિટની અંદર મગજ ફટાફટ ડેડ થઈ જાય. એટલે ઘણી વખત એવું બને છે કે ઘણા જમતા હોય ને અહોતરે જાય. એટલે માણસ જમતો હોય શ્વાસ નળીની અંદર જતો રહે કોઈ દાણો, અથવા તો ઘણી વખત આખો કોડિયો શ્વાસ નળીમાં જતો રહે અને એ વખતે શ્વાસ બંધ થઈ જાય. અને જેવો શ્વાસ બંધ થાય એટલે જમતો તો આનંદ તરત ફટાક કરતો પડી જાય અને 5 મિનિટમાં માણસ ધામમાં જતો રહે. અમારી સાથે ભણતો તો મારો મિત્ર જમન કરીને, એનો 5 વર્ષનો છોકરો મયુર. હવે જમતો તો નાના છોકરાને તો શું બીજું હોય, છોકરો જમતો હવે એને કંઈક ઉધરસ આવી હશે એટલે એમાં શ્વાસ નળીની અંદર આખો કોડિયો જતો રહ્યો. હવે નાનો છોકરો 5 વર્ષનો કોડિયો જતો રહ્યો એટલે ત્યાં મા બાપને ખબર પડી ગઈ. એટલે 10 મિનિટમાં તો એને હોસ્પિટલે પહોંચાડી દેવામાં આવ્યો. 10 મિનિટ પહેલા જ આ છોકરો ધામમાં જતો રહ્યો. એકનો એક દીકરો અને 5 વર્ષની ઉંમરે ધામમાં જતો રહ્યો. એટલે શ્વાસ પહેલો આ દુનિયામાં માતાની નાળ કપાય એટલે લેવાનો પ્રારંભ કરે અને જેટલો એને વ્યવસ્થિત શ્વાસ મળે એટલું એનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે. ઘણા ઘરમાં બારી બારણા બંધ કરીને બધું કરતા હોય છે, એટલા માટે બારી બારણા હવા ઉજાસ બરાબર રાખવા. છોકરો વાંચતો હોય ત્યાં પણ હવા ઉજાસ બરાબર રાખવા. છોકરાને અત્યારથી જ પ્રેક્ટિસ પડે કે 5-10 મિનિટ ઊંડા શ્વાસ લેવાના અને થોડીક વાર શ્વાસ રાખવાનો અને પાછા શ્વાસ કાઢવાના. અને એવી રીતે જો આપણે કરીશું થોડા ફેફસાઈ મજબૂત થશે, આખા શરીરની અંદર પ્રાણવાયુ બરાબર રીતે એ જશે અને એના દ્વારા આ બુદ્ધિબળ પણ વધારે વિકાસને પામશે. તો આટલી વાત અહીંયા આગળ કહી અને પ્રાણનો છેલ્લે મહિમા કહેતા કહે છે કે તુભ્યમ ઈમાહા સર્વાહા પ્રજાહા બલિમ હરંતી, કે તારા માટે આ બધી જ પ્રજા એ ભેટ ધરે છે. અને પ્રાણ યહ પ્રાણેહી પ્રતિષ્ઠસી, કે જે પ્રાણ અપાન વગેરેની સાથે આપણા શરીરની અંદર સ્થિર રહેલો છે. પ્રાણ એક જ છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન જુદા જુદા પ્રકારના એના 5 પ્રકારો બતાવેલા છે. 5 મુખ્ય પ્રાણ અને 5 ઉપપ્રાણ, દેવદત્ત, ધનંજય, કૃકલ વગેરે એ પણ બતાવેલા છે. આ 10 પ્રાણ આપણા શરીરની અંદર રહેલા છે. એનું નિયમન જો આપણે બરાબર કરીશું તો એના દ્વારા આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. અને જેનું સ્વાસ્થ્ય સારું હોય એના દ્વારા એ ભગવાનને સારી રીતે પ્રાપ્ત કરી શકે. ન બલહીનેન આત્મા લભ્ય, ઉપનિષદ કહે છે કે જેમાં બળ ન હોય એ ક્યારેય ભગવાનને પ્રાપ્ત કરી શકતા હોતા નથી. એટલે બુદ્ધિ બળ, યજ્ઞ બળ, વિદ્યા બળ અને આ બાહુબળ, આ બધા જ બળ પ્રાપ્ત કરવા હોય તો એના માટે આ પ્રાણનું પ્રકરણ અહીંયા આગળ ઋષિ પૂર્ણ કરે છે. આગળ થોડીક વાત આની અંદર રહેલી છે એ આપણે પછી જોશું. અહીંયા આગળ આપણી આ પારાયણને આપણે પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ